શું કલેજા કેપેસિટર ઉપર કોન્સેપ્ટ જ છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ ફિઝિક્સ રિવિઝન સિરીઝ તારા માટે છે. આજની રિવિઝન સિરીઝમાં કેપેસિટરનો એક એવો ટોપિક ડિસ્કસ કરવાના છે કે જેના ઉપર નીટ જેડબલઈ માં ઘણા બધા એમસીક્યુ પૂછાયેલા છે. ટોપિક છે બે ચાર્જ કેપેસિટરને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવે છે, જોડવામાં આવે છે ત્યારે એનો કોમન પોટેન્શિયલ કેટલો થાય, એનર્જીમાં લોસ કેટલો થાય છે, ફાઇનલ જે સિસ્ટમ બને છે બંને કેપેસિટરની જે તંત્ર બને છે એની ટોટલ એનર્જી કેટલી થશે, આ બધી વસ્તુઓ ડિસ્કસ કરવાની છે. અહીંયા મેં બે કેપેસિટર લીધા છે. કેપેસિટર C1 છે જેને V1 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરવામાં આવે ને ત્યારે એની ઉપર જે ચાર્જ આવે છે Q1 C1 V1 બને છે. સેમ એઝ બીજો કેપેસિટર C2 છે એને V2 વોલ્ટેજની બેટરી સાથે કનેક્ટ કરવામાં આવે તો એની ઉપર જે ચાર્જ બને છે C2 V2 Q CV ઉપરથી બને છે. તો એની ટોટલ ઇનિશિયલ એનર્જી કેટલી થાય? આની પોતાની એનર્જી 1/2 C1 V1 સ્ક્વેર છે. આની બીજી જે એનર્જી છે બીજા કેપેસિટરની એનર્જી C2 V2 સ્ક્વેર બને છે. તો ટોટલ એનર્જી કેટલી થાય? તો U1 V2 બંનેની ટોટલ એનર્જી જેટલી થઈ જશે, આની એનર્જી પ્લસ આની એનર્જી. હવે જ્યારે આ બંને કેપેસિટરને એવી રીતે જોડવામાં છે જેથી એક કેપેસિટરનો પ્લસ ટર્મિનલ બીજા કેપેસિટરના પ્લસ પ્લેટ સાથે કનેક્ટ હોય, બીજા પહેલા કેપેસિટરની માઇનસ પ્લેટ છે બીજા કેપેસિટરની માઇનસ પ્લેટ સાથે કનેક્ટ હોય. ઇન શોર્ટ વી કેન સે ધેટ કે પ્લસ પ્લસ પ્લેટ કનેક્ટ છે, માઇનસ માઇનસ પ્લેટ કનેક્ટ છે. તો હવે કોમન પોટેન્શિયલ કેટલું થશે? એનું રીઝન છે કેમ કે આનું પોટેન્શિયલ V1 છે અને આનું પોટેન્શિયલ V2 છે. સમજી લો કે V1 ઇઝ ગ્રેટર ધેન V2. આનું વોલ્ટેજ વધારે છે, વધારે વોલ્ટેજ ચાર્જ કરેલું છે. તો તમે સમજી શકો ને, હાયર વોલ્ટેજ થી લોઅર વોલ્ટેજ ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન થશે. ચાર્જ અહીંયા આવશે, આનો ચાર્જ અહીંયા આવશે. એનો મતલબ છે કે આ એકનો ચાર્જ ઘટશે ને એકનો ચાર્જ વધશે. ક્યાં સુધી એવું થાય? જ્યાં સુધી બંનેના વોલ્ટેજ સમાન ન થાય. બંનેના વોલ્ટેજ સમાન એટલે કે કોમન પોટેન્શિયલ ગેઇન કરશે. તો કોમન પોટેન્શિયલ કેટલો થાય? તો એની ફોર્મ્યુલા છે C1 V1 C2 V2 upon C1 C2. એ ચાર્જ કન્ઝર્વેશન થી આવે છે. માની લો કે આનો ચાર્જ કેટલો થાય? તો C1 VC. આનો ચાર્જ કેટલો થાય? તો C2 VC. તો આ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ આ ચાર્જ કરવાનો ને, આ બેનો ટોટલ ચાર્જ C1 V1 C2 V2 ઇઝ ઇક્વલ ટુ ધીસ. તો એમાંથી VC ને કોમન બનાવશો તો આ ફોર્મ્યુલા બની જાય છે. હવે આપણે ફાઇનલ એનર્જી ની વાત કરું તો ફાઇનલ એનર્જી એટલે કે આની એનર્જી પ્લસ આની એનર્જી. તો આની એનર્જી કેટલી થાય? તો 1/2 C1 VC સ્ક્વેર પ્લસ 1/2 C2 VC સ્ક્વેર. હવે VC ની જે અહીંયા વેલ્યુ આવે છે અહીંયા પુટ કરી દેજો. ઇન શોર્ટ વી કેન સે ધેટ આમાં 1/2 VC સ્ક્વેર કોમન કાઢું તો ફોર્મ્યુલા બનશે C1 C2 VC સ્ક્વેર આવશે. હવે ફાઇનલ એનર્જી પોટેન્શિયલ એનર્જી મળી ગઈ છે. ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી તમે આ બે માં 1/2 C1 V1 સ્ક્વેર પ્લસ 1/2 C2 V2 સ્ક્વેર થી ઇવેલ્યુએટ કાઢી લ્યો અને બેનું સબટ્રેક્શન કરો. ફાઇનલ પોટેન્શિયલ એનર્જી માઈનસ ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી. તો એનર્જીનો લોસ આવે છે. એ એનર્જીનો લોસ કેટલો થાય છે એની ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. 1/2 ઉપર બંને કેપેસિટન્સ C1 C1 C2 નીચે C1 C2 કૌંસમાં V1 V2 નો હોલ સ્ક્વેર. આ ફોર્મ્યુલા છે એનર્જી લોસ ની. એ એનર્જી લોસ થાય છે ક્યાં? જ્યારે બંને કેપેસિટરને કનેક્ટ કરવામાં આવે છે જ્યારે એના લીધે ચાર્જનો ફ્લો થાય છે એટલે હીટ એનર્જીમાં લોસ થાય છે અને બીજું છે રેડિયેશનમાં પણ લોસ થાય છે. એટલે રેડિયેશન લોસ એન્ડ હીટ લોસ આ બંનેમાં છે કે એનર્જી લોસ થઈ જાય છે. એટલે એનર્જી લોસ કેમાં થાય છે કદાચ પૂછે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે માનો કે અહીંયા બે કેપેસિટર કનેક્ટ છે, એની જગ્યાએ n આઇડેન્ટિકલ કેપેસિટર કનેક્ટેડ હોય તો n આઇડેન્ટિકલ કેપેસિટર છે કનેક્ટ કરવામાં છે. પણ ધ્યાન રાખજો કે V હું અહીંયા લઉં છું પોટેન્શિયલ ડિફરન્સ ઓફ વન કેપેસિટર. એટલે ખાલી એક જ કેપેસિટરને ચાર્જ કરું છું, બીજા કેપેસિટરને ચાર્જ નથી કરતો. ચાર્જ લેસ કેપેસિટર જેની ઉપર ચાર્જ છે નહીં. માનો કે ઘણા બધા કેપેસિટર બીજા હશે ને કે જેની ઉપર ચાર્જ નથી. તો એનો મતલબ કે U2 અહીંયા 0 થઈ જાય. એવો ઘણા બધા કેપેસિટર છે એનો ચાર્જ 0 થઈ જશે. ઇન શોર્ટ કહેવા જઈએ તો એક કેપેસિટર છે એ ફુલ્લી ચાર્જ છે, એની ઉપર પોટેન્શિયલ U છે, પોટેન્શિયલ એનર્જી U છે, પોટેન્શિયલ V છે. બીજા જે કેપેસિટર હું કનેક્ટ કરીશ એ ચાર્જ લેસ છે. એવા n કેપેસિટર કનેક્ટ કરું છું. ઓકે, તો V is the potential of one, U is the potential energy stored in one. તો હવે જ્યારે આ બધાને હું કનેક્ટ કરું એક સાથે, ઓકે, તો દરેક ઉપર પોટેન્શિયલ કેટલો આવશે? એટલે કોમન પોટેન્શિયલ થશે ને. તો કોમન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ V/n આવે છે. અને દરેકની પોટેન્શિયલ એનર્જી કેટલી થાય? પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઊર્જા કેટલી થશે? તો U/n² આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. જેમ કે અહીંયા હું વાત કરું તો બે કેપેસિટર કનેક્ટ હોય, સિર્ફ બે જ કેપેસિટર હું કનેક્ટ કરું છું તો બે કેપેસિટરમાં થશે કેવું? તો આનું પોટેન્શિયલ U અને V છે, પોટેન્શિયલ અને પોટેન્શિયલ એનર્જી U છે. ઓકે, તો હવે કોમન પોટેન્શિયલ ની વાત કરું તો V/2 થઈ જાય. પોટેન્શિયલ એનર્જી ની વાત કરું તો U/4 થઈ જાય ઈચ ની. તો ટોટલ પોટેન્શિયલ એનર્જી ની વાત કરું તો બે કેપેસિટર છે તો 2 * U/4 એટલે ટોટલ પોટેન્શિયલ એનર્જી U/2 થઈ જશે. ટોટલ એટલે કે બંનેની. અહીંયા ટોટલ એટલે કે બધાની કરવા જશો તો U ટોટલ જે છે U/n થઈ જશે કેમ કે n² * n કરું ટોટલ તો U/n થઈ જશે. તો આ થઈ ગયું છે કેપેસિટર ઉપરના ઘણા બધા કોન્સેપ્ટ કે જેમાં અહીંયા મેં બે કેપેસિટર તો આ થઈ
તો આ થઈ ગઈ છે જ્યારે બે કેપેસિટર હોય કે આઇડેન્ટિકલ કેપેસિટરને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવે છે, તે પ્લસ પ્લસ ને માઇનસ માઇનસ ટર્મિનલ કનેક્ટ હોય ત્યારે એની પોટેન્શિયલ એનર્જી લોસ કેટલો થાય છે. હવે અહીંયા એક નાનકડી વાત કહી દઉં કે જ્યારે પ્લસ પ્લેટની સાથે હું જો માઇનસ પ્લેટ કનેક્ટ કરતો હોઉં ને અને બીજાની માઇનસ પ્લેટ સાથે પ્લસ પ્લેટ એટલે પ્લસ માઇનસ કનેક્શન હોય પ્લેટોનું બે કેપેસિટરમાં, તો છે વચ્ચે જે સાઇન છે એ બદલાઈ જશે, પ્લસ છે ત્યાં માઇનસ થઈ જશે. સેમ એઝ અહીંયા પણ જે સાઇન છે માઇનસ છે ત્યાં શું થઈ જશે, પ્લસ સાઇન થઈ જશે. બાકી એઝ ઇટ ઇઝ બધી જ ફોર્મ્યુલા આવે છે. ઓકે, ધ્યાન રાખજો મોટા. હવે આની ઉપર MCQ સોલ્વ કરવા લાગશે. એક પણ MCQ હવે ખોટો ન પડવો છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.